તો હાલો મિત્રો, તમારા વિપુલભાઈના નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, હોળી ધૂળેટીના તહેવારમાં આજે આપણે ઢેબરા અને ફાફડા બનાવવાના છે। તો આવા ફાફડા અમે જે બનાવી એવા ફાફડા તમે ક્યારે જિંદગીમાં બનાવ્યા ન હોય, તો આ અમે ફાફડા અને ઢેબરા બનાવવાના છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો। તો આ ચાલો મિત્રો, આપણે બનાવવાનું શરૂઆત કરી દઈએ। તો આજે મિત્રો, આપણે હોળી ધૂળેટીના તહેવારમાં આજે બનાવીશું આપણે હાથવડા ઢેબરા। તો ઢેબરા મિત્રો, જો આપણે પહેલાં તો ઘઉંનો લોટ આપણે સાળી લેવાનો છે। આવી રીતના બધા આપણે લોટ સાળી લેવાનો છે। હવે જો મિત્રો, એમાં આપણે નાખ્યું છે તેલ। તો આપણે કુલ 4 પાવડા તેલ નાખ્યું છે। ઢેબરા બનાવવા માટે જો મિત્રો, આપણે પહેલાં તો ગોળ નાખ્યો છે। એ ગોળનું આપણે કરવાનું છે પાણી। બીજું આપણે જો એમાં નાખ્યું છે પાણી। હવે એ પાણીમાં આપણે ગોળ ઓગાળી લેવાનો છે આવી રીતના। ગોળનું પાણી જે કાંઈ કરેલું છે એ આપણે લોટમાં નાખી દઈશું। તો થોડું થોડું નાખી પછી હવે જો એમાં આપણે નાખી છે વરિયાળી। હવે એમાં નાખ્યો છે આપણે સોડા ખાર। હવે લોટ આપણે બાંધી લેવાનો છે। તો જો આપણો લોટ આવો ઢેબરા બનાવવા માટે જો આપણે લોટ બંધાઈ ગયો છે। જો આવી રીતના લોટ બંધાઈ ગયો। હવે આપણે એને ઢેબરા વણવાનું શરૂ કરવાનું છે। તો હવે જો આપણે એના નાના નાના ગુંડલા કરી નાખવાના છે। જો આવી રીતના આપણે બનાવી લેવાના। તો જો આપણે જે કાંઈ લોટ બાંધેલો હતો એના બધા જો લૂ આવે આવી રીતના આપણે કરી લીધા છે। હવે એને આપણે મૂકી દઈશું સાઈડમાં। તો જો હવે આપણે લીધી છે પાટલી, બીજું લીધું છે વેણું, અને જો આપણે તેલ લીધું છે। હવે આપણે એને બધું વણવાનું કરી દઈશું ચાલુ। તો આવી રીતના આપણે તેલમાં બોળી આવી રીતના આપણે વણતા જવાના। જો આવી રીતના તો આપણે ઘઉંના લોટના જો મિત્રો, આપણે ઢેબરા બધા વણી લીધા છે। અને હવે મિત્રો જો આપણે બનાવવાના છે ફાફડા। તો ફાફડા બનાવવા માટે જો આપણે અહીંયા મિશ્રણ બધું તૈયાર કરી નાખીશું સીનો લોટ ને એવું। તો જો ફાફડા બનાવવા માટે આપણે પહેલાં તો થોડુંક પાણી નાખ્યું છે। એને વાસણમાં આપણે લોટ બાંધી લેવાનો છે ફાફડા બનાવવા માટે। તો જો નાખ્યું છે મીઠું। હવે જો નાખ્યા છે આપણે અજમા, થોડુંક નાખ્યું છે લાલ મરચું। હવે લીધી છે આપણે એમાં હળદર 1 ચમચી,
બીજું લીધું છે આપણે ધાણા જીરું, 1 ચમચી નાખ્યું છે જીરું, બીજું આપણે લીધું છે સોડા ખાર, આપણે થોડુંક નાખ્યું. તો લોટના મોળ માટે તો આપણે 1 પાવડું લીધું છે તેલ, તો 1 પાવડું તેલ નાખી દઉં. તો આપણે જો શેણાનો લીધો છે લોટ, તો હંમેશા આપણે લોટ સાળીને જ લેવાનો છે. તો એ જો લોટ આપણે સાળીને નાખી દઈએ. તો જો આપણે લોટ સળાઈ ગયો છે. હવે આપણે લોટ બાંધી લેવાનો છે ફાફડા બનાવવા માટે. આવી રીતના જો આપણે લોટ બાંધી લઈએ. તો થોડોક આપણે હાથમાં તેલ સોપડી લેવું, કેમ કે હાથ હારે સોટે નહીં માટે. વ્યવસ્થિત આપણે લોટ હાથમાં સોટે નહીં, કેમ કે બેસનનો લોટ આપણે થોડોક ચીકણો હોય, એટલે તેલવાળા હાથ હોય એટલે હાથે સોટે નહીં. તો જો આપણે ફાફડા બનાવવા માટે લોટ બંધાઈ ગયો છે. જો આવો બંધાણો આવી રીતના બંધાઈ ગયો છે. હવે આપણે એને ફાફડા વણવાનું શરૂઆત કરી દઈશું. તો એને જો નાના નાના આવી રીતના આપણે લુવા કરીને નાખવાના છે. તો આવી રીતના તો આ બધા લોટના આવી રીતના આપણે લુવા કરી નાખશું. તો બધા આપણે લુવા બનાવી નાખ્યા છે ફાફડા બનાવવા માટે. લુવા થઈ જાય ને હવે આપણે જો એને પાટલી કરીને એને વણી લેવાના છે વેરણે કરી. તો આવી રીતના આપણે એને વણી લેવાના છે. બે બાજુ તેલને સોપડું તો, કેમ કે પાટલી આરે સોંટે નહીં માટે. તો આ આપણો ફાફડો બની ગયો છે. આવી રીતના આપણા ફાફડા બધાય વણાઈ ગયા છે, ફાફડા અને ઢેબરા. તો હવે આપણે એને જો તેલ ગરમ થવા મૂકી દઈએ. તો પહેલાં આપણે ચૂલો જગી દઈએ. ચૂલો જગી ગયો તો તવી મૂકી. તો જો બીજું આપણે તેલ નાખી દઈએ. હવે તેલને આપણે ગરમ થવા દેવાનું છે. ઢેબરા તળાઈ ગયા છે, તો હવે એને આપણે કાઢી લેવાના છે. તો આપણે એક થાળીમાં કાઢી લઈએ. તો બીજો ખાંડ આપણે નાખી દઈએ. આવી રીતના થોડા થોડા નાખીને આપણે તળતા રહીશું. જો આપણે ઢેબરા આવી રીતના ઉપર આવી જશે તેને બીજી બાજુ ફેરવી લઈશું આપણે. તો જો હવે આપણે આ પણ તળાઈ જશે ઢેબરા. તો જો મિત્રો આપણે બધા ઢેબરા તળાઈ જશે. તો આપણે બધા ઢેબરા તળાઈ જશે ને હવે જો આપણે ફાફડા તળવાના છે. તો હવે જો આપણે આ ફાફડા તળવાના છે. તો જો આપણે આ પણ ફાફડા તળાઈ ગયા છે. તો જો આ આપણે બીજા વાસણમાં લઈ લેવું. તો જો આ રીતે આપણે બધા ફાફડા એને તળી લેવાના છે.
તો જો મિત્રો આપણે બધા ફાફડા પણ તળાઈ ગયા છે. હા, સેલો કાંટો છે. તો આ પણ જો આપણે તળાઈ ગયા છે. હવે એને ઉતારી લઈશું. તો જો બધા ફાફડા આપણે તળાઈ ગયા છે. તો મિત્રો જો આપણે હોળી ધૂળેટીના આપણે ઢેબરા અને ફાફડા બની ગયા છે. તો તમને જો મિત્રો પાસે આવીને બતાવું છે, પણ ફાફડા પણ તમને તોડીને પણ બતાવું. તો જો મિત્રો આવા કડક થયા છે ને આ છે આપણે હાથવડા ઢેબરા. આવા ઢેબરા મિત્રો તમે ક્યારેય બનાવ્યા નહીં હોય, ને બનાવ્યા હોય મિત્રો તો અમને કોમેન્ટમાં કહેજો કે આવા ઢેબરા અમે પણ બનાવ્યા. તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું, અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો. તો ફરીથી મળશું નવા વિડીયોમાં.